નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો CCE એટલે કે કમ્પ્યુટર કોમ્બાઇન્ડ એક્ઝામ ઓનલાઈન પરીક્ષા આપતા પહેલાં તમામ ઉમેદવારો માટે ખાસ GPSSB એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસરૂમમાં કઈ રીતે પરીક્ષા લેવામાં આવશે, પેપર કેટલા માર્ક્સનું કેવી રીતે લેવામાં આવશે, જેનો ડેમો આપવામાં આવ્યો છે. ક્લાસરૂમની પરીક્ષાની લઈને ડેમો આપવામાં વિદ્યાર્થી મિત્રોને જેમને કમ્પ્યુટરનો બિલકુલ અનુભવ નથી કે કમ્પ્યુટર પર કેવી રીતે પરીક્ષા પહેલી વખત આપતા હોય તેઓ માટે ખાસ જોવાલાયક વિડીયો છે, તમારે જોવો જરૂરી છે. કેમ કે તમે જે કમ્પ્યુટર ક્લાસમાં જતા હોય ત્યારે કેવી રીતની એક્ઝામ હશે, કેવી રીતનું પેપર હશે અને શું તેની મેથડ છે, પ્રશ્નનો જવાબ, સંપૂર્ણ માહિતી આપી છે CCE દ્વારા જે ઓનલાઈન પરીક્ષાનો ડેમો. તો આગળ વિડીયોમાં જોઈશું. એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, તેમજ જે લિંક નીચે જે CCEના જે અધ્યક્ષ દ્વારા જે GPSSBના અધ્યક્ષ દ્વારા જે લિંક આપવામાં આવી છે જે ડેમો માટેની, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં ટેલિગ્રામ ચેનલની લિંક અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને તમે ડેમો આપી શકો છો. સૌ પ્રથમવાર જોઈએ કેવી રીતની આપવાની. અહીંયા લોગિન આઈડી અને પાસવર્ડ આવશે. ત્યારબાદ તમારે અહીંયા સાઇન ઇન કરવાનું રહેશે. સાઇન ઇન કર્યા બાદ તમને જે સર્ચ થઈ અને તમારા કમ્પ્યુટરના ડેશબોર્ડની અંદર આ રીતનો ઇન્ટરફેસ ખુલશે, જેની અંદર તમે જે પ્રોસેસિંગ થયા પછી તમને અહીંયા કાળજીપૂર્વક જે સૂચનાઓ છે તે સૂચનાઓ આપવામાં આવશે. છો સામાન્ય સૂચનાઓ જે પરીક્ષાને લગતી તમામ સૂચનાઓ છે તે ગુજરાતીમાં તમે વાંચી શકો છો, જેની અંદર તમને જે પ્રશ્ન વાઇઝ છે તેના ઓપ્શન પણ આપેલા છે. જે પ્રશ્નની મુલાકાત નથી લીધેલી તેનો પણ 0, તેમજ જે લાલ, લીલો, ઓરેન્જ અને વ્હાઇટ 4 કલરના જે ઇન્ટરફેસ લોગો આપવામાં આવશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કર્યા પછી તમે જે આ પણ સૂચનાઓ સાથે સહમત છો તેવું આઈ હેવ એગ્રી કરી અને આઈ એમ રેડી ટુ બિગિન, પરીક્ષા માટે તૈયાર છું, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે જે છે તમારા પેપર જે ખુલી જશે, જેની અંદર તમે જે છે અહીંયા જોઈ શકો છો. અહીંયાથી તમને જે નંબર, પ્રશ્ન નંબર 1 જે અહીંયા રેડમાં બતાવેલ છે, ત્યાં ક્વેશ્ચન નંબર 1માં તમે જોઈ શકો છો સ્ટેફિકેશન શબ્દમાંથી નીચેમાંથી એક શબ્દ નથી બનતો, જેના 4 ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. આની અંદર તમને જો સાચો ઓપ્શન ખબર છે અને તમે સાચો જવાબ આપવા માગો છો તો તેના પર ક્લિક કરી અને તમે સેવ નેક્સ્ટ કરી શકો છો. અથવા તમારો જે રિસ્પોન્સ છે તે ક્લિયર નથી તો અહીંયા ક્લિયર રિસ્પોન્સ કરી શકો છો. અને તમે જો પ્રશ્ન જોઈ અને પાછળથી જવાબ આપવા માગો છો તો માર્ક ફોર રિવ્યૂ નેક્સ્ટ કરી શકો છો. જો પ્રશ્નને તમે લખવા માગો છો તો સેવ નેક્સ્ટ કરી શકો છો. સેવ નેક્સ્ટ કર્યા પછી તમારા બીજા નંબરનો પ્રશ્ન તમને આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મું છે અને જમણી બાજુથી 14મું, તો હરોળમાં કેટલા વૃક્ષો હશે તો તેની જે છે તે તમે જોઈ શકો છો. જે પ્રશ્ન છે તેની અંદર તમે પ્રશ્ન નંબર 2ની અંદર જોઈ શકો છો જેના જવાબ તમે આપી અને ક્લિયર નેક્સ્ટ કરી શકો છો. જેમ ટાઈમ અહીંયા ચાલતો હશે અને તે મુજબ જે માહિતી આપી છે તે મુજબ તમે અહીંયા સેવ નેક્સ્ટ કરી અને આવા જે પ્રશ્નના જવાબ ટાઈમ મુજબ આપી શકો છો. ક્લિયર રિસ્પોન્સ હશે તો તમે ક્લિયર રિસ્પોન્સ આપી શકો છો. ના, ક્લિયર રિસ્પોન્સ નથી, પાછળનો પ્રશ્ન જોવા માગો છો તો પ્રિવિયસમાં જઈ અને તમે જોઈ શકો છો. તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપી અને જે સબમિટ સેવ નેક્સ્ટ કર્યું છે તેને ગ્રીન ટીક આવશે. જે પ્રશ્નનો કોઈ પણ આન્સર આપ્યા વગર આગળનો પ્રશ્ન જોવા માગો છો તેમને રેડ આવશે. અને જે પ્રશ્નની અંદર તમે ક્લિયર રિસ્પોન્સ આપી લીધો હશે તેની અંદર તમે જોઈ શકો છો ક્લિયર રિસ્પોન્સ નથી, તેની અંદર રેડ કરીને આવેલું હશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર પાછળ જઈ શકો છો. ત્યારબાદ જે તમે પ્રશ્નનો રિવ્યૂ કરવા માગો છો તો તેમને ઓરેન્જ નંબરનું આવેલું હશે. તો આવી જ રીતે તમે જે એક્ઝામ સેન્ટરની અંદર કમ્પ્યુટર ઉપર વારંવાર પ્રશ્ન આવતા રહેશે 1 થી 100 સુધી અને તમે આના જવાબ આપી શકો છો. તો આવી જ ઉપયોગ